બનાસકાંઠાની સૌપ્રથમ વાત કરવી છે કેમ કે બનાસકાંઠાના દાંતા તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે। 2 દિવસનો વિરામ હતો, જો કે આ વિરામ બાદ ફરી એકવાર મેઘો વરસી રહ્યો છે। વરસાદના પગલે પાણી ફરી વળ્યા। દાંતા રોડ પર વહેતા થયા છે પાણી। રતનપુરથી પુંજપુર જતા માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ, 2 દિવસ પહેલા વરસાદી માહોલ જામ્યો હતો, જો કે 2 દિવસ મેઘાએ વિરામ લીધો હતો। ફરી એકવાર મેઘા મન મૂકીને વરસી રહ્યો છે અને તેના કારણે દાંતા તાલુકામાં પણ હાલ તો નદી નાળા ફરી એકવાર જીવંત થઈ રહ્યા છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વરસાદ પડતાની સાથે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। રસ્તા પર નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો। ઢીચણ સમા પાણીમાંથી લોકો પોતાના વાહનો ચલાવવા માટે મજબૂર બન્યા છે। જો કે આ પ્રકારની પરિસ્થિતિ રાજ્યના ઘણા એવા જિલ્લાઓમાં સામે આવી છે, જ્યાં વરસાદ પડતાની સાથે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવેથી લઈને રાજ્યના ધોરીમાર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે। ઘણા સ્થાનો પર તો રસ્તા બંધ કરવાની નોબત પણ આવી છે। જો કે બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતમાં ધીમી ધારે વરસતો વરસાદ હાલ તો બફારામાંથી તમામ લોકોને રાહત અપાવી રહ્યો છે। થોડી ઘણી મુશ્કેલી પડી રહી છે, પરંતુ આ મુશ્કેલીની સામે વરસાદથી મળતી ખુશી વધુ છે। આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, નવસારીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં નવસારી શહેરમાં ફરી એકવાર મેઘાએ બેટિંગની શરૂઆત કરી છે। 3 દિવસનો વિરામ હતો, તે બાદ ફરીથી વરસાદી માહોલ જામ્યો છે। વિરાવળ, ટાટા સ્કૂલ તેમજ જૂના થાણા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ફરી એકવાર મેઘમહેર થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસ્યો છે વરસાદ। અને હવે રાજકોટ પંથકના ઉપલેટાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં વરસાદ આવતાની સાથે કઈ રીતે મુશ્કેલીમાં પણ વધારો થયો છે। એમ્બ્યુલન્સને રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે, પરંતુ એ કેવો રસ્તો હતો જ્યાં ઢીચણ સમા પાણી ભરાયેલા હતા। અલગ અલગ 2 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જ્યાં ઉપલેટામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ઉપલેટા શહેરમાં વહેલી સવારથી 2 ઇંચ વરસાદ પડ્યો। ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। હવામાન ખાતાની જે આગાહીને પગલે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, જેમાં અત્યારે 47 તાલુકામાં પણ વરસાદ હતો। ખાસ કરીને આજે રોજ તમને દ્રશ્ય બતાવવા માંગીશ। આ ઉપલેટાના ભાદર ચોક વિસ્તારના દ્રશ્યો છે। તમે નીચાણવાળા જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે। સવારના 6 થી 10 વાગ્યા સુધીમાં 2.25 ઇંચ જેવો વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નીચાણવાળા જે વિસ્તારો છે, કટલેરી બજાર, સિંધી માર્કેટ, શાક માર્કેટ, ભાદર ચોક વિસ્તાર, જીરાપા પ્લોટ વિસ્તાર સહિતના જે અનેક વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેની અંદર પાણી ભરાયા છે। લોકોને પણ હાલાકી ભોગવવી પડી રહી છે। ખાસ કરીને આ જે ભાદર ચોક વિસ્તારની અંદર જે પાણી ભરાયા હતા, લોકોને અત્યારે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે ખેડૂતોએ જે વાવેતર કરેલા પાક છે, તે એરંડા, કપાસ, મગફળી, સોયાબીન જેવા જે પાકો છે, તેને અત્યારે ભરપૂર ફાયદો થશે, કારણ કે આ ઘણા સમય બાદ આ વરસાદ આવી રહ્યો છે। અત્યારે વાહનો પણ બંધ પડી રહ્યા છે। લોકો પણ જે વાહનો દોરી લઈને આવી રહ્યા છે, કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર જે પાણી ભરાવાના કારણે લોકો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને જે વેણુ ડેમ અને મોટ ડેમની વાત કરીએ તો તેની અંદર પણ થોડું પાણી આવેલું છે। વેણુ ડેમની અંદર ગઈકાલે 3 ફૂટ જેવું પાણી આવેલું હતું, જ્યારે મોટ ડેમની અંદર અત્યારે 25 mm એટલે કે 5 ફૂટ જેવું પાણી આવેલું છે। ખાસ કરીને ઉપરવાસમાં જે વરસાદ હોય તેને લઈને ડેમમાં પણ પાણીની આવક ચાલુ છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, ઉપલેટા।